गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 12 भौतिक विज्ञान पाठ 2 स्थित विद्युत स्थितिमान અને કેપેસિટન્સ। આ પાઠની અંદર આપણે વધારાના સ્વાધ્યાયના દાખલાનો અભ્યાસ કરી રહ્યા છીએ। જો આજે આપણે આગળ વધીએ થોડા, દાખલા નંબર 2.24 2 ફેરાડેનું એક સમાંતર પ્લેટ કેપેસિટર। जो अपने थियरी में भणी गया कि बे सुवाहक प्लेटों ने एकबीजाने समांतर एकबीजाथी डी अंतरे गोठववामां आवे तो एना केपेसिटन्सनुं सूत्र આપણે જાણીએ છીએ। પહેલાં કિંમતો નોંધી લઈએ। 2 ફેરાડેનું કેપેસિટર બનાવવું છે। 2 પ્લેટો વચ્ચેનું ડિસ્ટન્સ ડી આપણને આપી દીધું છે 0.5 સેન્ટીમીટર। जो सेंटीमीटर मीटर करें तो 10⁻2 અને एक दसो चिन्ह दूर करिए तो 5 × 10⁻3 मीटर थशे मित्रों। तो आ दरेक प्लेटનું क्षेत्रफળ કેટલું રાખવું જોઈએ? तो जो આપણે सूत्र जाणीए છીએ C = ε0A/d परथी क्षेत्रफળ એને सूत्र करता बनाવો तो CD/ε0। जो આપણે કિંમત મૂકીએ મિત્રો, સીની કિંમત 2, ડીની કિંમત 5 × 10⁻3, ε0ની કિંમત 8.85 × 10⁻12। કેલ્ક્યુલેટર તો હોય જ મિત્રો આપણી પાસે। કેલ્ક્યુલેટરથી આનું સાદુરૂપ આપીએ તો 1130 × 10⁻6 ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, અથવા 10⁻6 મીટરમાં ના લખવું હોય તો આટલા કિલોમીટર સ્ક્વેર। વિચારો મિત્રો, જો 1 કિલોમીટર લોબી 1 કિલોમીટર પહોળી પ્લેટ હોય તો એનું ક્ષેત્રફળ 1 કિલોમીટર સ્ક્વેર થાય। આપણે તો આટલા કિલોમીટર સ્ક્વેર ક્ષેત્રફળ લાવવું પડે। તો આ પ્લેટો બહુ મોટી સાઇઝની લેવી જોઈએ, જે વ્યવહારિક દ્રષ્ટિએ શક્ય નથી। અને એટલે તો વ્યવહારમાં જોવા મળતા કેપેસિટરોના મૂલ્યો આવા ફેરાડે ક્રમનો હોતો નથી, મોટાભાગે નેનો કે માઇક્રો ફેરાડેના ક્રમનો હોય છે। હા, પણ ઇલેક્ટ્રોનિક્સની અંદર જો તમારે સીનું મૂલ્ય મોટું લાવવું હોય તો તો ક્ષેત્રફળ મોટું રાખવું પડે, પણ પ્લેટોનું ક્ષેત્રફળ તો બહુ મોટું રખાય નહીં। હા, 2 પ્લેટો વચ્ચેનું અંતર ડી જો ખૂબ નાનું કરવામાં આવે, જો છેદવાળું પદ ઘટે તો એ સી મોટું થાય, એટલે ડી ઘટાડીને પણ તમે સીમાં વધારો કરી શકો। એટલે આપણા ઇલેક્ટ્રોનિક્સની અંદર સામાન્ય રીતે સમાંતર પ્લેટ કેપેસિટરમાં 2 પ્લેટો વચ્ચેનું અંતર ખૂબ જ સૂક્ષ્મ ગોઠવીને એનું કેપેસિટન્સ મોટું કરવામાં આવતું હોય છે। અન્યથા પ્લેટોનું ક્ષેત્રફળ મોટું રાખો તો જ આ શક્ય બને, અને પ્લેટોનું ક્ષેત્રફળ મોટું રાખીએ તો જગ્યા વધારે રોકે મિત્રો। બરાબર છે? તો આ દાખલો સ્ક્રીનશોટ લઈ અને તમે લખી દેશો મિત્રો। જો વિદ્યાર્થી મિત્રો, આ એક નવો દાખલો 2.25 આકૃતિમાં દર્શાવેલો આ નેટવર્ક, એનું સમતુલ્ય કેપેસિટન્સ ગણવાનું છે। 300 વોલ્ટનો સપ્લાય આપેલો છે, તો એના માટે આ દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધવાનું છે। તો જો આપણે આ પરિપથને નીચે પ્રમાણે ગોઠવી શકાય। આ પરિપથને નીચે પ્રમાણે ગોઠવી શકાય। બહુ સિમ્પલ છે। જો આ C1 બોલો, C1 100 પિકોફેરાડે, C4 તો એ 100 છે, તો એ બંને 100 પિકોફેરાડે છે। પિકોફેરાડેના ફેરાડે કરવા હોય તો 10⁻12 અને આ 2 જતા હોય તો 10⁻10 ફેરાડે। એ રીતે જો C2 અને C3 તો C2 અને C3 સરખા છે, 200 પિકોફેરાડે, તો 200 × 10⁻12 તો 2 × 10⁻10 ફેરાડે। જો હવે આપણે અમને વ્યવસ્થિત ગોઠવીએ। જો મિત્રો, આર્ય કેપેસિટર હું અહીંયા દોરી રહ્યો છું, કયું છે? C1, રાઈટ। જો પછી આ 2 દોરું છું, C2 અને C3, એટલે આના એમના એમ દોર્યું।
હવે જો આ ભાગને આમ લઈ જાઓ એટલે આવું થશે, આ C4 અને રે વાયર અને આ રે વાયર, ટૂંકમાં બેની વચ્ચે કેટલા વોલ્ટ લગાડવાના છે? 300 વોલ્ટ. એટલે જો આ જ આકૃતિને આપણે આ રીતે ગોઠવી શકીએ મિત્રો, આ C1, આ C2, C3 અને આ ભાગ આમ લઈ જાઓ તો અહીં બાજુમાં આવી જશે આ C4 અને આ 300 વોલ્ટની બેટરી. તો હવે જો આપણે સૌથી પહેલાં સમતુલ્ય કેપેસિટન્સ ગણીશું. જો પહેલાં તો એક સાથે બધું તમને આ 3 શ્રેણીમાં લાગે છે, પણ વાસ્તવમાં વાયર અહીં ટચ થઈ ગયેલું છે એટલે આ 3ને સીધો શ્રેણીમાં નાખે. હા, C2 અને C3ને શ્રેણીમાં કહેવાય. તો અહીં C2 અને C3 શ્રેણીમાં છે. જો તેમનું પરિણામી કેપેસિટન્સ કંઈક ધારી લઈએ C' હોય તો, હવે શ્રેણી જોડાણ છે હોય તો શ્રેણી જોડાણમાં પરિણામી કેપેસિટન્સ શોધવાનું સૂત્ર આર્યા. પણ જો આપણે પરિણામી કેપેસિટન્સ C' અને 2 અને 3 તો C2 પ્લસ 1/C3 માટે જો કિંમત મૂકીએ મિત્રો, C2ની કિંમત 200, આપણે પીકોમાં જવા દઈએ પહેલાં. C3ની કિંમત પણ 200 છે. 1/200 એટલે 2/200 ઉલટાવી દો તો 200 ભાગ્યા 2 એટલે 100 પીકો ફેરાડે. એટલે જો તમે આ 2 કાઢી નાખો તો એની જગ્યાએ C' કહેવાય. તો જો હવે આ જ આકૃતિ આપણે આવી બની મિત્રો, જો આ C4 એમના એમ, આ 2ના બદલે શું થઈ જાય? 2ના બદલે C' થઈ જાય. અને આ તો ખરું જ C1 અને આ તમારું પેલો 300 વોલ્ટ. એટલે આ 2 કાઢી નાખીને મેં C' બતાવ્યું, બરાબર છે. આ C1 છે. હવે જો શું થવાનું મિત્રો, C1 અને C' એકબીજાને સમાંતર, કારણ કે એમના એક તરફના છેડા એક સામાન્ય બિંદુ સાથે, આ બીજી તરફના બીજા સામાન્ય બિંદુ સાથે છે. તો હવે કહીશું આપણે કે C' અને C1 સમાંતર થશે. તો પાછું 2નું પરિણામી કંઈક ધારી લઈશું. જો તેમનું પરિણામી યાની કે સમતુલ્ય કેપેસિટન્સ C" ધારીએ હોય તો સમાંતર જોડાણમાં શું થાય મિત્રો? સરવાળો થાય. C' પ્લસ C1 તો C" બરાબર, બોલો C'ની જગ્યાએ કેટલા મૂકશો? 100. C1ની જગ્યાએ તો C1 પણ 100 છે. માટે C" બરાબર 200 પીકો ફેરાડે. ફેરાડેમાં લખવું હોય તો 200 × 10⁻12 તો 2 × 10⁻10 ફેરાડે. આ લખવું હોય તો 10⁻10 ફેરાડે. બરાબર છે. તો હવે આ 2ના બદલે C" લખાય. તો જો આપણી આકૃતિ આવી બને મિત્રો, આ C4 અને હવે આ 2ના બદલે C" અને આ તમારી 20 વોલ્ટની બેટરી તો ખરી જ, રાઈટ. તો બોલો હવે આ 2 કેવા પાછા? શ્રેણીમાં. તો હવે આપણે કહીશું અહીં હવે C" અને C4 શ્રેણીમાં થશે. આ 2 શ્રેણીમાં થશે. અને હવે જો આ 2નો પરિણામી જવાબ, તો છેલ્લો જવાબ આવી રહ્યો છે. જો પરિણામી કેપેસિટન્સ C હોય તો 1/C, જો શ્રેણી જોડાણ છે મિત્રો તો 1/C4 પ્લસ 1/C"
બરાબર છે। તો જો આપણે કિંમત મૂકીએ, C4ની કિંમત તો 100 પીકો ફેરાડે અને C ડબલ ડેશની તમે શોધી કાઢી 200 પીકો ફેરાડે માટે 1/C બરાબર, જો 200 લસા આવે તો 100 દુ 200, 200 તો C બરાબર 200/3 પીકો ફેરાડે। જો ફેરાડે કરવા હોય તો 200 × 10⁻12 યાनी कि 2/3 × 10⁻10 ફેરાડે। તો આ સમતુલ્ય કેપેસિટન્સ, પરિણામી કેપેસિટન્સ, તો આખા નેટવર્કનું પરિણામી કેપેસિટન્સ આટલું થશે મિત્રો। તો આ સમતુલ્ય કેપેસિટન્સ શોધો તો આ શોધી કાઢી। તો જો હવે આપણે આ બેના બદલે એક જ કેપેસિટર વિચારી શકીએ C, અને આ 20 વોલ્ટની બેટરી તો ખરી જ। તો હવે જો કુલ વિદ્યુતભાર શોધવો હોય તો બેટરીમાંથી મળતો કુલ વિદ્યુતભાર, તો બેટરીમાંથી મળતો કુલ વિદ્યુતભાર Q બરાબર VC પરથી, કારણ કે હવે કુલ કેપેસિટન્સ તમે જાણો છો, કુલ લાગુ પાડેલો વોલ્ટેજ જાણો છો। તો બોલો Vની કિંમત રકમમાં આપી છે 300, Cની કિંમત 2/3 × 10⁻10, સાદુરૂપ આપો 100 એટલે 2 શૂન્ય જતી રહે તો 2 × 10⁻8 કુલમ। તો આમ બેટરીમાંથી મિત્રો, આ બેટરીમાંથી કુલ આટલો વીજભાર નીકળવાનો। ધારો કે આપણે બેટરીના અહીંથી નીકળતો બતાવીએ, તો જો અહીંથી આમ નીકળે નહીં આવે તો આમાં થઈને કેટલો જવાનો Q, પણ જો એ અહીંયા પછી વેચાઈ જવાનું। જો અહીંયા બતાવવો હોય તો જો મિત્રો બેટરીમાંથી કુલ વીજભાર Q નીકળે, પણ જો એનો ધન છેડો આ બાજુ છે મિત્રો, તો આપણે વિદ્યુતભાર Q અહીંથી આવતો બતાવીએ, એટલે અહીંથી આવતો બતાવાય Q, અહીંથી આવતો બતાવાય Q, અથવા અહીંયા બતાવીએ તો Q આવતો બતાવાય બેટરીમાંથી। હવે જો મિત્રો આ Q અહીંયા આવો તો વિદ્યુતને વહેવા માટે એક અને માત્ર એક જ રસ્તો, તો C ડબલ ડેશમાં અને C4માં સરખું જ આવવાનું Q। તો આમ C4 અને C ડબલ ડેશમાં વહેતો વિદ્યુતભાર Q બરાબર 2 × 10⁻8 કુલમ થશે। પણ જો મિત્રો C ડબલ ડેશ મેં આની જગ્યાએ લખેલું, C ડબલ ડેશ આ બેની જગ્યાએ લખેલું। હવે આ કેટલાનું હતું? C1 100નું અને C ડેશ પણ 100નું, તો બે સરખો કેપેસિટર છે। તો બોલો સરખો હોય તો અહીંથી જે વિદ્યુતભાર હોય બંનેમાં અડધો અડધો વેચાઈ જાય, તો અડધો અડધો વેચાઈ જાય તો આપણે કહીશું અહીં C ડબલ ડેશ એ C ડેશ અને C1નું સમાંતર જોડાણ બતાવે છે। હવે સરખા હોય તો અડધો અડધો બેનમાં વેચાઈ જાય, કારણ કે C1 એ 100 અને C ડેશ એ 100, બંને સમાન હોવાથી વિદ્યુતભાર અડધો અડધો વેચાઈ જાય। બરાબર, તેથી C1માં વિદ્યુતભાર બરાબર અડધો કરી દેવાનો 1 × 10⁻8 કુલમ, અને C ડેશમાં વિદ્યુતભાર અડધો કરી દો 1 × 10⁻8 કુલમ। તો આ બંનેમાં એટલે જો અહીંથી બેટરીમાંથી કુલ નીકળ્યો 2 × 10⁻8, પછી બે ભાગમાં વેચાઈ ગયું તો અહીંયા 1 × 10⁻8 અને અહીંયા 1 × 10⁻8 જાય। પણ C ડેશ એટલે પાછું આ બેનું છે, પણ આ તો બે એક લાઈન ઉપર છે, તો પછી ઓમો જે જાય એ જ ઓમો જાય। તો જો પાછું ચલો આનો સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો, ચલો સ્ક્રીનશોટ લઈ લો, બરાબર, ઓકે। ચલો હવે આગળ હું
પરંતુ સી ડેશ એ C2 અને C3નું શ્રેણી જોડાણ બતાવે છે અને આપણે અગાઉ પણ કીધેલું કે શ્રેણી જોડાણમાં વિદ્યુત ભાર સમાન હોય, કારણ કે વિદ્યુતને વહેવા એક અને માત્ર એક જ રસ્તો સમાન હોય. તો પછી જે આવતો હતો એ જ, તો આમાં કેટલો આવતો હતો? 1 × 10⁻8 આવતો હતો. તો પછી એ જ વિદ્યુત ભાર. એટલે જો આપણે અહીંથી કુલ 2 × 10⁻8 નીકળ્યો, અહીંયા 1 × 10⁻8 થઈ ગયો, અહીં 1 × 10⁻8 થઈ ગયું, એ જ અહીં ગયું. તેથી C2માં વિદ્યુત ભાર 1 × 10⁻8 કુલમ, C3માં વિદ્યુત ભાર 1 × 10⁻8 કુલમ, C4માં તો તમે શોધી કાઢ્યો. તો C4માં તો કેટલો આવતો હતો? તો C4માં વિદ્યુત ભાર 2 × 10⁻8 કુલમ. અને C1, તો C1નું પણ તમે ગણી કાઢ્યું. C1માં વિદ્યુત ભાર કયો આપણે ગણે તો 1 × 10⁻8 કુલમ. તો આ રીતે તમે આ જવાબ છે મિત્રો, બોલો ખ્યાલ આવી ગયો? ક્લિયર? આ રીતે તમારે ગણવું પડે, બરાબર. તો જો આ બેટરીમાંથી કુલ ક્યુ નીકળ્યું, આ બે, આ ઉપરનો ભાગ નીચેનો ભાગ સરખો, તો અહીંયા 1 × 10⁻8 આવે, અહીંયા 1 × 10⁻8 આવે. પણ આ બે શ્રેણીમાં તો એરિયો ને એરિયો 1 × 10⁻8 આવે. પણ પાછો આર્યો અહીં થઈને નહીં આવે ને આર્યો અહીંયા, એટલે બે ભેગો થઈને અહીંયા શું થઈ જાય? 2 × 10⁻8 થઈ જાય. અહીંયા 1 × 10⁻8 આવે. તમારા આકૃતિમાં આ એરો બતાવવાની જરૂર નથી, કારણ કે ડીસી પરિવર્તમાં કેપેસિટર ચાર્જ થઈ ગયા પછી વિદ્યુતભાર વહેતો નથી, એટલે આપણે આવું ન બતાવી શકીએ એરો કરી. પણ તમે ખાલી આ સમજવા માટે આકૃતિઓ દોરજો, બરાબર છે? કારણ કે આવું દોરશો તો તમને ખબર પડશે કે આ સાહેબ શું કરતા ગયા. તો આ રીતે સમતુલ્ય કેપેસિટન્સ મળી જાય, દરેક કેપેસિટરમાં વિદ્યુત ભાર મળી જાય. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ પૂરું લખી દેજો મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો 2.26 નંબરનું એક્ઝામ્પલ, એક સમાંતર પ્લેટ કેપેસિટર. તો જો આપણે સમાંતર પ્લેટ કેપેસિટર આવું હોય, બે પ્લેટો એકબીજાને સમાંતર હોય, બંને પ્લેટો વચ્ચેનું અંતર d, જો આ પ્લેટની લંબાઈના પહોળાઈ હોય તો આ પ્લેટનું ક્ષેત્રફળ એ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. અને આ વચ્ચેના ભાગનું કદ જો શોધવું હોય તો કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા જાડાઈ. પણ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ એ, અને આ જાડાઈ તરીકે d આવે. તો આ વચ્ચેના ભાગનું કદ આપણને મળી જાય આટલું થાય. જો રકમમાં જે માહિતી આપી છે એ પહેલાં નોંધી લઈએ. દરેક પ્લેટનું ક્ષેત્રફળ 90 સેન્ટીમીટર સ્ક્વેર. સેન્ટીમીટરના વર્ગ કરો તો મીટર 10⁻4 થાય. 1 શૂન્ય કાઢી નાખો તો 9 × 10⁻3 મીટર સ્ક્વેર. બે પ્લેટો વચ્ચેનું ડિસ્ટન્સ d 2.5 મિલીમીટર, તો આ મીટર કહેવાય. આ કેપેસિટરને 400 વોલ્ટના સપ્લાય સાથે જોડેલ છે. એટલે બહારથી આપણે કોઈ બેટરી જોડીએ 400 વોલ્ટની, અને 400 વોલ્ટના સપ્લાય સાથે જોડીને વિદ્યુત ભારિત કરવામાં આવે છે. તો આ કેપેસિટર વડે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહિત થાય? તો જો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા U બરાબર 1/3 CV². એનો મતલબ સી ને વી હોય તો આપણને જવાબ મળે. તો વી તો આપેલો છે, પણ આ કેપેસિટરનું કેપેસિટન્સ જાણતા નથી. તો આપણે સૌથી પહેલાં સી શોધી કાઢીએ. તો જો સી બરાબર ε0A/d પરથી, બોલો ε0ની કિંમત 8.85 × 10⁻12, ક્ષેત્રફળની કિંમત 9 × 10⁻3, અને ડિસ્ટન્સ ડીની કિંમત 2.5 × 10⁻3. બરાબર છે મિત્રો? જોવાનું સાદુરૂપ આપીએ આપણે તો 31.86
ગુણ્યા 10⁻12 ફેરાડે. જો કોઈને 10⁻12 ના લખવું હોય તો પિકો ફેરાડે પણ લખાય, પણ આપણે કેપેસિટન્સ એમને જરૂર છે એટલે શોધીએ છીએ. જો સી મળી ગયું તો હવે કિંમત મૂકીએ મિત્રો. તો યુ બરાબર 1/2 સીની કિંમત 31.86 ગુણ્યા 10⁻12 વીની કિંમત કેટલી આપી છે મિત્રો? 400. તો 400નો વર્ગ. કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપીએ તો આ જવાબ 2.55 ગુણ્યા 10⁻6 જૂલ. નજીકનો આંકડો, આમ કંઈક 2.54 એવું આવે છે. તો તમારે એટલું ઉર્જા મળી ગઈ. રકમ શું કહે છે કે આ ઉર્જા બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પર. તો આ બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે ઉર્જાનો સંગ્રહ થાય. હવે બે પ્લેટ વચ્ચેના વિસ્તારનું કદ કેટલું મિત્રો? તો અહીં બે પ્લેટ વચ્ચેના વિસ્તારનું કદ બરાબર એડી થશે. એ બતાવ્યું કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા જાડાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ, અને આ જાડાઈ ડી એટલે એડી થાય. તો આ એડી કદમાં આ ઉર્જા સંગ્રહિત થશે. તો એડી કદમાં સંગ્રહિત ઉર્જા યુ. તો આપણે ઉર્જા ઘનતા શોધવી છે, એકમ કદ દીઠ ઉર્જા શોધવી છે. તો એડી કદમાં યુ, તો એકમ કદમાં કેટલી? તો કેટલી આવે મિત્રો? યુ અપોન એડી. તેથી એક એકમ કદમાં સંગ્રહિત ઉર્જા, જેને આપણે ઉર્જા ઘનતા કહેતા હતા, થિયરી રોઈ કહેતા હતા, પણ આપણી ચોપડીમાં એમને અહીંયા યુ કીધેલું છે. તો યુ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ યુ કીધેલું છે. તો ઉર્જા યુ ભાગ્યા કદ. કદ એટલે એડી, યુ અપોન એડી. આ તિરાસી મૂકો. એડી કદમાં યુ, તો એકમ કદમાં કેટલી? તો યુ અપોન એડી. જો કિંમત મૂકી દઈએ મિત્રો. બોલો યુની કિંમત 2.55 ગુણ્યા 10⁻6. એની કિંમત, તો એની કિંમત આપી છે 9 ગુણ્યા 10⁻3, અને ડીની કિંમત પણ છે 2.5 ગુણ્યા 10⁻3. કેલ્ક્યુલેટરથી આનું સાદુરૂપ આપો તો લગભગ 0.113. જો ઉર્જાનો એકમ જૂલ અને કદનો એકમ મીટર ઘન એટલે જૂલ પર મીટર ઘન. તો આ ઉર્જા ઘનતા આવી ગઈ છે, રાઈટ. આ ઉપરથી ઉર્જા ઘનતા યુ અને ઈના માન વચ્ચેનો સંબંધ મેળવો. તો જો આપણે આ સૂત્ર ઉપરથી બંને વચ્ચેનો સંબંધ મેળવી દઈએ મિત્રો કે ભાઈ ઉર્જા ઘનતા યુ બરાબર યુ અપોન એડી, અથવા ઉર્જા ઘનતાને યુ ના કહેવાય તો રોઈ પણ કહેવાય. બોલો યુનું સૂત્ર કયું? 1/2 સીવી સ્ક્વેર ના છેદમાં એડી. પણ પાછું સીનું સૂત્ર મૂકો મિત્રો. બોલો સીનું સૂત્ર કયું? ε0 એ અપોન ડી આવી સ્ક્વેર ના છેદમાં એડી. માટે જો આવું થશે 1/2 આ એ ઉડી જવાનું, આ ડી નીચે આવી જાય તો ε0 આવી સ્ક્વેર, અને આ ડી ના ડી એટલે ડી સ્ક્વેર. પરંતુ યાદ કરો ઈ બરાબર v/d પરથી બોલો વી સ્ક્વેર ડી સ્ક્વેર તો શું થાય? ઈ સ્ક્વેર. તો 1/2 આટલાની જગ્યાએ ઈ સ્ક્વેર. તો આમ ઉર્જા ઘનતા યુ બરાબર અથવા રોઈ બરાબર 1/2 ઈ સ્ક્વેર. તો આ યુ અને ઈ વચ્ચેનો સંબંધ કહેવાય મિત્રો. તો આ રીતે મેળવવાનું. તો ચલો આ સ્ક્રીનશોટ લઈ અને લખી દેજો. આ વધારાની માહિતી છે, પરીક્ષામાં ના લખો પણ સમજવા માટે મેં લખેલી છે, બરાબર છે. જો વિદ્યાર્થી મિત્રો 2.27 નંબરનો દાખલો, 4 માઇક્રો ફેરાડેનું એક કેપેસિટર. ધારો કે આપણી પાસે એક કેપેસિટર છે જેને હું C1 કહું. 4 માઇક્રો ફેરાડેના ફેરાડે કરાય. આને 200 વોલ્ટના સપ્લાય વડે, તો એ 200 વોલ્ટની આપણે બેટરી જોડીએ તો જો આ બેટરીના ધન ધ્રુવમાંથી અહીં વિદ્યુત ભાર આવશે, અહીં ઋણ વીજભાર આવશે, તો એ વિદ્યુત ભારિત
કરવામાં આવે છે. તો ચલો આપણે એક કામ કરીએ, આ કેપેસિટરને મળતો વિદ્યુત ભાર શોધી કાઢીએ. તો જો Q બરાબર VC પરથી Q બરાબર V અને Cની જગ્યાએ VC1, જો VC1 થશે બરાબર. તો Q બરાબર VC1 કિંમત મૂકીએ. બોલો Vની કિંમત 200, C1ની કિંમત 4 ગુણ્યા 10⁻6 માટે Q બરાબર 8 ગુણ્યા 10⁻6 એટલે -4 કુલમ. તો આ રીતે તમે કેપેસિટર પરનો વિદ્યુત ભાર ગણી શકો. તો એ કુલ વિદ્યુત ભાર કયો? ચલો બેટરીમાંથી કેપેસિટરને મળતી ઉર્જા, તો એ કેપેસિટરની અથવા કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા U બરાબર 1/2 CV² પરથી U બરાબર 1/2 C1 V², કારણ કે આ કેપેસિટર C1 છે. માટે જો U બરાબર 1/2 C1ની કિંમત 4 ગુણ્યા 10⁻6 અને Vનો વર્ગ, તો V બરાબર 200, તો 200નો વર્ગ. સાદુરૂપ આપીએ તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા 8 ગુણ્યા 10⁻2 જૂલ આવે. જો આપણે શરૂઆતમાં કેપેસિટરની અંદર સંગ્રહિત ઉર્જા UI લખીશું, તો આ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા આટલી, કેપેસિટર પરનો વિદ્યુત ભાર આટલો. ચલો હવે રકમ શું કહે છે? પછી તેને સપ્લાયથી જોડવું પડે. તો હવે જો આપણે આને સપ્લાયથી છોડી દઈએ એટલે આપણે આ બેટરી કાઢી નાખવાની. તો જો બેટરી કાઢી નાખશો એટલે હવે આ તમારું કેપેસિટર આમ રહેશે. આ C1 જે વિદ્યુત ભારિત છે, જેના ઉપરનો વિદ્યુત ભાર કયું છે, હવે એને સપ્લાયથી જુદું પાડો તો આ કાઢી નાખ્યું. બીજું વિદ્યુત ભારિત ન હોય તેવું કેપેસિટર, તો જો અહીંયા હું એક બીજું કેપેસિટર લઉં પણ એના ઉપરનો વિદ્યુત ભાર 0 છે, વિદ્યુત ભારિત ન હોય તેવા 2 માઇક્રોફેરાડેનું કેપેસિટર, તો જો આ C1 છે અને આ C2, તો એ 2 માઇક્રોફેરાડેના કેપેસિટર સાથે જોડી દો. તો જો આ વાયર અહીં જોડી દો, આ વાયર અહીં જોડી દો, તો આ રીતે જોડી દેવામાં આવે છે, રાઈટ. તો જો હવે 2 એકબીજાને સમાંતર થયા તો એ કુલ કેપેસિટન્સ બદલાઈ જાય. તો અહીં કુલ કેપેસિટન્સ C ડેશ કહીએ તો શું થવાનું મિત્રો? C1 + C2, यानी कि C1 4, C2 2, that means 6 માઇક્રોફેરાડે, यानी कि 6 ગુણ્યા 10⁻6 ફેરાડે. જો એ કુલ વિદ્યુત ભાર કેટલો? તો અહીંયા પેલા પાસે તો છે જ નહીં. કુલ વિદ્યુત ભાર આપણે Q ડેશ કહીએ, પેલા પાસે છે પણ પેલા પાસે નથી. આની પાસે હતો ને આની પાસે નથી, તો કુલ વીજભાર Q થવાનું. અને જો Qની કિંમત છે તમારી પાસે, શોધી કાઢી તમે, 8 ગુણ્યા 10⁻4 કુલમ. તો હવે જો આપણે 2 આ રીતે જોડો, બેટરી તો છે નહીં, તો હવે આવી તો લેવાય નહીં. પણ જો આ બંને બંનેનો પરિણામી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો આપણે પહેલાં એ ગણી નાખીએ. કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર, તો જો આપણે Q બરાબર VC, તો V બરાબર શું મિત્રો? Q ઓપન છે. પણ આ કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કુલ વિદ્યુત ભાર અને કુલ કેપેસિટન્સ. તો કુલ વિદ્યુત ભાર Q ડેશ અને કુલ કેપેસિટન્સ C ડેશ. તો એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ડેશ કહીશું આપણે. તો જો V ડેશ બરાબર Q ડેશની કિંમત 8 ગુણ્યા 10⁻4 અને C ડેશની કિંમત 6 ગુણ્યા 10⁻6 બરાબર. તો 2 ભાગ ચાલશે, 4/3 અને આ -6 બદલે +6 એટલે 400/3 વોલ્ટ થઈ જાય. એટલે એ પરિણામી વોલ્ટેજ આટલો થઈ જાય, પરિણામી કેપેસિટન્સ આટલું થઈ જાય. તો હવે
હવે ઉર્જા ગણી નાખીએ તો આ બીજી સ્થિતિમાં ઉર્જા યુએફ, કારણ કે અહીંથી થોડો વિદ્યુતભાર અહીં આવી જાય તો હવે ઉર્જા યુ બરાબર 1/2 CV સ્ક્વેર, પણ સી ડેશ વી ડેશ સ્ક્વેર માટે ઉર્જા યુએફ બરાબર 1/2 બોલો સી ડેશની કિંમત 6 ગુણ્યા 10⁻6, વી ડેશની કિંમત 400/3 નો વર્ગ. તો આનું સાદુરૂપ આપો મિત્રો તો 5.33 ગુણ્યા 10⁻2 જૂલ. એટલે જો બે કેપેસિટરની વિદ્યુતભારિત કેપેસિટર અને વિદ્યુતભાર વગરના કેપેસિટર સાથે જોડો તો તરત આ વિદ્યુત ગતિ કરીને અહીં આવશે. પરિણામી કેપેસિટન્સ બદલાઈ ગયું, પરિણામી વી બદલાઈ ગયું, તો પરિણામી ઉર્જા પણ બદલાઈ છે. તમે જો શરૂઆતમાં તમે બેટરી દ્વારા કેટલી ઉર્જા આપી હતી મિત્રો? આટલી 8 ગુણ્યા 10⁻2, પણ અહીં તો કુલ ઉર્જા આટલી થઈ છે, તો ઉર્જામાં ઘટાડો થયો. તેથી ગુમાવેલ ઉર્જા ડેલ્ટા યુ બરાબર યુઆઈ માઇનસ વીએફ. તો યુઆઈની કિંમત 8 ગુણ્યા 10⁻2, વીએફની કિંમત 5.33 ગુણ્યા 10⁻2 માટે 2.67 ગુણ્યા 10⁻2 જૂલ. તો આ ઉષ્મા સ્વરૂપે, કારણ કે અહીંથી વિદ્યુત અમદોળ હતો, તારના અવરોધને કારણે ઉષ્મા ઉર્જા સ્વરૂપે આટલી ઉર્જા ગુમાવ, કેટલીક ઉર્જા વિકિરણ સ્વરૂપે ગુમાવ. તો ઉષ્મા ઉર્જા અને વિદ્યુત ચુંબકીય વિકિરણના રૂપમાં ગુમાવેલ ઉર્જા આટલી થશે મિત્રો. આ જવાબ છે. એટલે જો ફરી પહેલાં એક જ કેપેસિટર ચાર્જ કર્યું તમે તો આ એક કેપેસિટરની ઉર્જા, એક કેપેસિટરનો વીજભાર આવ્યો, પણ હવે બેટરી કાઢી નાખી એટલે આ વીજ જતો રહ્યો. પણ હવે આ કેપેસિટરને બીજા વિદ્યુતભાર વગરના કેપેસિટર સાથે જોડો તો આની પાસે વીજભાર નથી પણ ઓનો હતો તો એ જ બેના વચ્ચે વેચાશે. તો આ બેનો થઈને કુલ વીજભાર તો આટલો જ થવાનો, પણ બેનો પરિણામી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલાઈ જવાનો. વીડેસ બેનું પરિણામી કેપેસિટન્સ બદલાઈ જવાનું, તો પરિણામી વિદ્યુત સ્થિતિમાન મળી જાય. તો પરિણામી કેપેસિટન્સ, પરિણામી વિદ્યુત સ્થિતિમાન સાદુરૂપ આપો તો પરિણામી ઉર્જા. તો બે આ રીતે જોડો તો ઉર્જા આટલી થઈ, એકલું જોડી તો આટલી થઈ, તો ગુમાવેલી ઉર્જા આટલી. તો આ રીતે આપણે આ એક્ઝામ્પલ ગણી શકીએ મિત્રો. સ્ક્રીનશોટ લઈને લખી દેજો. જો મિત્રો આ દાખલો અન્ય રીતે પણ ગણાય છે. જો અન્ય રીતે કેવી રીતે ગણાય એ હું સમજાવું તમને. જો હવે બે સમાંતર છે, એક મોટું કેપેસિટર છે C1 અને આ નાનું કેપેસિટર છે. તો આ જ વિદ્યુતભાર અહીંયા આવે. તો જો બેમાં સરખો વિદ્યુતભાર ના આવે, આમાં વિદ્યુતભાર ઘટીને ઓછો થઈ જશે, તો આના વિદ્યુતભારને હું Q1 કહું, આના વિદ્યુતભારને Q2 કહું, કારણ કે થોડો વિદ્યુતભાર અહીં આવી જાય બરાબર, અને બાકીનો અહીંયા રહેશે. તો જો આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1, તો Q1 બરાબર Q1/C1. આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત V2 બરાબર Q2/C2. પણ સમાંતર જોડાણમાં V સમાન હોય તો Q1/C1 બરાબર Q2/C2. તો આના ઉપરથી Q1/Q2 બરાબર શું થાય મિત્રો? અહીંયા આવવાના અહીંયા જાય C1/C2 બરાબર. જો તમે છેદમાં યોગ લો તો Q1/Q2 પ્લસ Q1 બરાબર C1/C2 પણ Q2 પ્લસ Q1 એટલે કુલ વીજભાર Q. ચલો C1ની કિંમત 4, C2ની 2, પહેલાંની 4, તો 4/6 એટલે 2/3. પણ આ માઇક્રો ફેરાડેના ફેરાડે કરવાના 10⁻6 10⁻6 તો આટલા જ થવાના. ચલો આને ત્યાં લઈ જાઓ તો Q1 બરાબર 2/3 ગુણ્યા Q. જો તમે લખશો ને 10⁻6 તો 10⁻6 ઉડી જ જવાનું એટલે આ જ આવશે. હવે કુલ વીજભાર હતો તમારી પાસે, કુલ વીજભાર આપણે ગણે તો 8 ગુણ્યા 10⁻4 તો 8 16/3 ગુણ્યા 10⁻4 કુલમ. તો આ કેપેસિટર પરનો વીજભાર આપણને મળી જાય. તો હવે જો એ કેપેસિટરની ઉર્જા તમે ગણી શકો મિત્રો, U1 બરાબર Q²/2C Q1 C1. તો આ ઉર્જા તમને મળી જાય.
એ જ રીતે બીજા કેપેસિટર પરનો વીજભાર ગણી કાઢો. તો જો બીજા કેપેસિટર પરનો વીજભાર શોધવો હોય તો Q બરાબર Q1 પ્લસ Q2, તો Q2 બરાબર Q માઇનસ Q1. Q છે તમારી પાસે, Q1 તમે શોધી કાઢ્યો તો Q2 એ મળી જાય. તો બીજા કેપેસિટરનો વીજભાર તમને Q2 મળી જાય. તો બીજા કેપેસિટરની ઉર્જા U2 બરાબર Q2 સ્ક્વેર અપોન 2C, તો એ તમને અલગથી મળી જાય. તો હવે આ કેપેસિટરની ઉર્જા બે અલગ અલગ શોધીને સરવાળો કરો એટલે કુલ ઉર્જા, તો એ કુલ ઉર્જા પેલી 5.33 ગુણ્યા 10⁻2 જેટલી જ આવે. હવે એકલાની ઉર્જા હતી આટલી અને આ બેની ઉર્જા આટલી થઈ તો પાછો તફાવત લઈ જાઓ. એટલે ઘણી પુસ્તકોમાં અલગ અલગ વિદ્યુતભારો શોધીને એમની અલગ અલગ ઉર્જાઓ ગણી એ ઉર્જાઓનો સરવાળો કરીને કુલ ઉર્જા શોધવામાં આવે. અને પેલી એકલાની ઉર્જામાંથી પછી આ બેની કુલ ઉર્જા બાદ કરીને તફાવત શોધીને પણ જવાબ લઈ શકાય. તમને જે ટેકનિક ફાવે એ વાપરવાની તમને છૂટ. બરાબર છે? ઓકે. તો આ રીતે વિદ્યુતભાર જો શોધવાનું કહે તો આવું સૂત્ર મેળવી તમે વિદ્યુતભાર પણ ગણી શકો મિત્રો બંને કેપેસિટર પરનું.